નમસ્કાર મિત્રો, આજે આપણે દેશી ચૂલા ઉપર ઊંધિયું બનાવીશું. તો સૌપ્રથમ આ તેલમાં બધું શાક તળી લીધું છે. હવે આપણે વઘાર કરીએ. તમાલપત્ર અને સૂકા મરચાં ઉમેરી દીધા છે. હવે આપણે બાદિયા અને તજ ઉમેરીશું. બાદિયા અને તજ ઉમેરી ગયા બાદ આખું જીરું, રાઈ, અજમા અને તલનો આપણે વઘાર કરીએ. અંદર હિંગ ઉમેરીએ. હવે આપણે બધા કઠોળ બાફી લીધા છે, એ કઠોળ ઉમેરીશું. આગળથી રાત્રે પલાળીને આજે બાફી લીધા હતા એ કઠોળ ઉમેરી દઈએ. આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. થોડીક વાર આપણે વઘારને હલાવીશું. આજે બધું શાક આપણે તળી લીધું છે, બધું શાક ઉમેરી દઈએ. એમાં આપણે કોબી, ટીંડોરા, બટેટા, સુરણ બધું શાક જે છે ગુવારને બધું તળી લીધું છે અને આપણે ઉમેરી દઈએ. આપણે પાણી એડ કરીશું અને હળદર એડ કરીશું. હળદર એડ કરી અને 10 મિનિટ જેટલો આપણે શાકને ચડવા દઈશું. ખાંડ એડ કરી દઈએ. શાકને આપણે 10 મિનિટ ચડવા દેવાનું છે. પછી આપણે બીજા મસાલા ઉમેરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. શાક આપણું 10 મિનિટ ચડી ગયું છે. હવે આપણે થોડુંક તીખું મરચું એડ કરીએ. હવે આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. કાશ્મીરી મરચું વધારે એડ કરીશું જેથી એનો સ્વાદ અને કલર બે ખૂબ સરસ, શાકનો ઉઠાવ સરસ આવશે. 5-10 મિનિટ ચડવા દઈશું. હવે આપણે તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે જે મૂઠડી બનાવી છે ચણાના લોટની ઉમેરીએ. તો એકદમ આપણું શાક સરસ થઈ ગયું છે. આપણે મૂઠડી ઉમેરી દઈએ. આમાં આપણે શાકની ભેગા ટમેટા પણ ઉમેરી દીધા હતા. હવે આપણે શાકની અંદર લીલવા દ્રાક્ષ ઉમેરીએ. કાજુ ઉમેરીશું. હવે આપણે શીંગ એની અંદર વરિયાળી અને તલ બધું મિશ્રણ છે. એની અંદર આપણે લવિંગ, તજ અને બાદિયાનો પણ મિશ્રણ કરેલું છે. આ બધું મિશ્રણ ઉમેરી દઈએ જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે.
અને જે આપણે મૂઠડી છે એમાંથી પણ 2 મૂઠડીને આપણે આમાં લીધેલી છે. 2 મૂઠડીને પણ તળાઈ ગયા બાદ આમાં એડ કરી દેવાની છે ક્રશ કરીને, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે આપણે ટોપરું ઉમેરીએ. જરૂર પડે તો પાણી ઉમેરવાનું. ધાણા જીરું ઉમેરીએ. થોડીક વાર હવે ચડવા દઈએ એટલે આપણું ઊંધિયું એકદમ તૈયાર છે. લીંબુનો રસ ઉમેરીશું. આપણે ખાંડ ઉમેરી હતી એટલે હવે લીંબુનો રસ ઉમેરીશું. તો મિત્રો આપણું ઊંધિયું તૈયાર છે એકદમ સરસ. તો તમે પણ આવું ઊંધિયું ઘરે બનાવી અને ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કેવું થાય છે. તો એકદમ સરસ એવું ઊંધિયું તૈયાર છે. તો મારી ચેનલ ધ ગુજરાત ટેસ્ટને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.